આજે તો બીજ હતી ને આપણે તો રામદેવ પીરના મંદિરે દર્શન કરવા પહોંચી ગયા હતા. બહુ બધી ભીડ હતી ને તો અમે તો માંડ બહાર આવ્યા હતા. તો શું કે વાલા મિત્રો, મોજમાં ને? સાંજે નૈન મસ્તાન બાબલાજી તૈયાર થઈ ગયા હતા ને બાબલાજી તૈયાર થઈને નીકળી ગયા હતા રામદેવ પીરના ત્યાં દર્શન કરવા માટે, કેમ કે આજે તો બીજ હતી એટલે તો આપણે આજે જવું જ પડે. અમે દર બીજ હવે ભરવી છીએ. ભાઈ યુવરાજભાઈ તો બાઇક ચલાવતા હતા. રસ્તામાં હજી એક રામદેવ પીરનું મંદિર આવે, ત્યાં પણ ખાસી બધી ભીડ હતી. તો વિચારી લો આપણે ત્યાં પહોંચ્યું તો કેટલી બધી ભીડ હતી. પછી તો આપણે ત્યાં પહોંચી ગયા હતા અને જોયું તો અહીંયા તો બહુ ઓછા માણસ દેખાતા હતા. પછી આગળ ગયા ને ત્યાં તો બહુ માણા હતા. આમ લાઇનમાં નંબર ન આવે એટલા બધા ભક્તો ઉમટી પડ્યા હતા. આમ પછી તો બહુ બધી રાહ જોઈ ને આપણે તો ફાઇનલી દર્શન થઈ ગયા હતા રામદેવ પીરના દર્શન કરીને નીકળી ગયા હતા. ત્યાં બહાર ભીડમાં ફસાઈ ગયા હતા. પછી ભીડમાંથી માંડ બહાર નીકળી ગયા હતા. અને આપણે તો એક શૂટિંગ દર વખતે મૂકીએ જ છીએ, તો આ ફેર આપણે શૂટિંગ કરવા માટે પહોંચી ગયા હતા એ બાજુ અને મસ્ત મંદિરનો મસ્ત શૂટ લઈ લીધો હતો. દર્શન કરી લીધા હતા અને પછી તો આપણે બાઇક લઈને નીકળી ગયા હતા ઘરે જવા માટે. બસ આજના બ્લોગમાં આટલું જ. તે નવા બ્લોગ જોવા માટે ફોલો કરી નાખજો ને. હવે તમને બધા મળશું આવતા બ્લોગમાં. જય રામાપીર.